હેલો વિદ્યાર્થી મિત્રો, હું ઊંચા ફાલ્ગુન તમારું ઊંચા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર ચેનલ પર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં ચેપ્ટર નંબર 3 છે, માહિતીનું નિયમન છે, તેનો સ્વાધ્યાય 3.1નો દાખલા નંબર 6, 7, 8 અને 9 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6, 7, 8, 9 જોવા જઈ રહ્યા છે. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરી દેજો. તો વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓનો એક સમૂહે પ્રાપ્ત કરેલા ગુણ 100માંથી છે. બરાબર, એટલે કોની વિજ્ઞાનની એક પરીક્ષા લીધેલી છે, એમાંથી વિદ્યાર્થીનો એક સમૂહે પ્રાપ્ત કરેલા ગુણ 100માંથી આપેલા છે. તો 85 છે, 76 છે, 90 છે, 85 છે, 39 છે, 48 છે, 56 છે, 95 છે, 81 છે અને 75 છે. એટલે આ બધા કેવા આપેલા છે, આપણે એને શું કરવાના છે, સૌપ્રથમ આપણે એને સરખા ક્રમ, એટલે કે આપણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં મેળવેલા ગુણને આપણે કયા ક્રમમાં ગોઠવશું, ચડતા ક્રમમાં. એટલે ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે નાની સંખ્યા પહેલાં આવશે, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, છેલ્લે આવશે સૌથી મોટી. તો પહેલાં આવશે 39, પછી આવશે 48, પછી આવશે 56, 75, 76, 81, 85, 85, 90 અને 95. ચડતા ક્રમમાં કે નાની સંખ્યા પ્રથમ લેવાની, નાની સંખ્યા સૌપ્રથમ લેવી. બરાબર, ચડતા ક્રમ કહે તો નાની સંખ્યા સૌપ્રથમ લેવું. આવું તમે શીખીને આવ્યા છો. બરાબર, ચોથા પાંચમામાં. પછી કીધું છે વિદ્યાર્થી મેળવેલા સૌથી વધુ ને સૌથી ઓછા ગુણ. તો વિદ્યાર્થી સૌથી મેળવેલા વધુ ગુણ તમે જોશો રકમમાં તો 95 છે. તો તમે અહીંયા લખી શકો છો કે વિદ્યાર્થીઓ મેળવેલા સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ. તો વિદ્યાર્થી દ્વારા મેળવેલ ગુણ, સૌથી વધુ ગુણ 95 છે, તે તમે રકમમાંથી લખવાના છે. અને સૌથી ઓછા ગુણ તો અહીંયા છે 39. બરાબર. હવે તમને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે વિસ્તાર. તો વિસ્તાર કઈ રીતે મળે? તો વિસ્તાર કાઢવો એકદમ ઇઝી છે. ગુણનો વિસ્તાર એટલે સૌથી વધુ ગુણ 95 અને સૌથી ઓછા ગુણ 39. તો 95માંથી 39 જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? ત્રીજો પ્રશ્ન પૂછેલો છે સમૂહ દ્વારા મેળવેલા ગુણની સરાસરી મેળવવો. તો સરાસરી માટે આપણે સૂત્ર ઉપયોગ કરવો પડે કે વિદ્યાર્થીઓના જૂથ દ્વારા મેળવેલા તમામ ગુણોનો સરવાળો અને છેદમાં લખવાની કુલ ગુણોની સંખ્યા. તો હવે તમારે શું કરવાનું છે, સૌપ્રથમ આપણે ચડતા ક્રમમાં જે આગળ લખી હતી જે અહીંયા રિપીટ કરવાની છે. 39 + 48 + 56 + 75 + 76 + 81 + 85 + 85 + 90 + 95. કુલ ગુણ કેટલા છે? કુલ ગુણોની સંખ્યા તો અહીંયા કેટલી થશે? આપણા છેદમાં એને 10 વડે શું કરવાનું? ડિવાઇડેડ, કારણ કે 10 સંખ્યા છે વિદ્યાર્થીઓની, તો અહીંયા 10 લખવાના. તો આનું ટોટલ કરતાં તમને મળે છે 730. 730ને 10 વડે ભાગો તો 73 આવી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, નહીંતર આવી રીતે પણ કરો તો 0 0 કટ થઈ ગયા તો પણ 73 આવી જશે. સાતમો દાખલો છે સળંગ 6 વર્ષમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી. બરાબર, 6 વર્ષ આપેલું છે અને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી. તો પહેલું વર્ષ હતું ત્યાં કેટલી છે? 1555, 1670, 1750, 2013 અને 2540 અને 2820. આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાની સરાસરી શોધો. તો સરાસરી તમારે શોધવાનું છે. તો સરાસરી એટલે શું કરવાનું? જે સંખ્યા આપી હોય એનો સરવાળો કરવાનો અને જેટલા વર્ષો આપ્યા એને વડે શું કરવાનું? ભાગી કાઢવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થીની સરાસરીનું સૂત્ર શું થાય? તો કે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છેદમાં કુલ વર્ષો.
તો અહીંયા કેટલા છે તો કે 1555 વત્તા 1670 વત્તા 1750 વત્તા 2013 વત્તા 2540 વત્તા 2820. હવે જોવાનું કેટલા વર્ષો માટેના છે તો આપણે આપી દીધું તો રકમમાં 6 વર્ષો માટે તો છેદમાં કેટલા લખવાના 6 લખી દેવાના બરાબર. તો આનું ટોટલ શું થયું 12,348. એને 6 વડે શું કરવાના ભાગવાના બરાબર. કોઈને ભાગાકાર ના આવડતો હોય તો તમે અહીંયા જોઈ શકો છો 12,348 ભાગ્યા 6 તો બરાબર 6 દુ કેટલા થઈ જશે 12 થઈ જાય 12માંથી 12 જાય તો 0 પછી ભાગ ના ચાલે એટલે 0 ચલાવો બરાબર. ઉપરથી ઉતારશું 3 અને બીજા ઉપર શું ઉતારી દેશું 4 એટલે 34 થઈ ગયા 6 પંચા 30 34માંથી 30 જશે તો 4 ઉપરથી 8 હતા એ નીચે ટ્રાન્સફર કર્યા 6 અઠ્ઠા 48 48માંથી 48 જાય તો 0. તો તમારો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો 2058 રૂપિયા આવશે બરાબર. 2058 વિદ્યાર્થીઓની સંખ્યાઓની સરાસરી થશે. 8મો પ્રશ્ન છે એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલો વરસાદ આપી દીધો છે. વરસાદ શેમાં આપેલો છે મિલીમીટરમાં. તો નીચે પ્રમાણે વરસાદ નોંધવામાં આવ્યો છે. તો અહીંયા તમને દિવસ આપેલા છે અને 7 વારના નામ આપી દીધેલા છે. દિવસ વરસાદ મિલીમીટરમાં તો સોમવારે 0, મંગળવારે 12.2 મિલીમીટર, બુધવારે 2.1 મિલીમીટર છે, ગુરુવારે 0 મિલીમીટર છે, શુક્રવારે 20.5 છે અને શનિવારે છે તે 5.5 છે અને રવિવારે છે 10 મિલીમીટર. તો આપણને કીધું છે ઉપરની માહિતીના આધારે વરસાદનો વિસ્તાર શોધો. તો આપણે ખબર છે કે વિસ્તાર કઈ રીતે શોધાય. તો વિસ્તારનું સૂત્ર અહીંયા વરસાદ આપ્યું છે તો વરસાદનો વિસ્તાર સૌથી વધુ કેટલો વિસ્તાર છે 20.5 શુક્રવારનો છે અને સૌથી ઓછું કેટલું છે 0. તો આપણે સૂત્રમાં લખાઈ શકે વિસ્તારના સૂત્ર લખવાનું પછી વિદ્યાર્થી મિત્રો લખવાનું કે સૌથી વધુ વરસાદ તો કે 20.5 અને સૌથી ઓછો વરસાદ કેટલો છે માઇનસ કરવાનો 0.0. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો 20.5 મિલીમીટર અથવા મીમી લખી શકો છો બરાબર. 9મો દાખલો 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવી અને નીચે દર્શાવ્યા પ્રમાણે પરિણામ મેળવેલ છે. એટલે તમારે અહીંયા કેટલી છોકરીઓની વાત કરી છે 10 છોકરીઓની ઊંચાઈ કેમાં માપવાની હોય સેન્ટીમીટરમાં. ઓકે. તો હવે પહેલી સેન્ટીમીટર છે 135, 150, 139, 128, 151, 132, 146, 149, 143 ને 131 છે. તો હવે તમારે શું કરવાનું સૌપ્રથમ એને આપણે આવી રીતની કોઈ પણ સંખ્યા આપી હોય તો એને સૌથી પહેલાં ક્રમમાં ગોઠવશું એટલે કે ચડતા ક્રમમાં ગોઠવશું. છોકરીઓની ઊંચાઈને કયા ક્રમમાં ગોઠવવાની આપણે આગળના દાખલામાં જોઈ રીતે ચડતા ક્રમમાં ગોઠવવાની. તો ચડતો ક્રમ એટલે 128 પછી તમે અહીંયા જોશો 132 પછી 135 139 141 143 146 149 150 ને 151 બરાબર. હવે તમને શું પૂછ્યું છે સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ. તો સૌથી વધુ ઊંચાઈ એટલે આપણે લાસ્ટમાં લખી છે કેટલા લખી છે વિદ્યાર્થી મિત્રો 151 સેમી. સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ 151 સેમી છે. બીજું પૂછ્યું છે સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે. સૌપ્રથમ આપણે લખી હતી તે સંખ્યા 128 સેમી છે. તો બીજાનો આન્સર શું આવે વિદ્યાર્થી મિત્રો 128 છે. તમને રકમમાંથી તમારા આન્સર ખાલી ચડતા ક્રમમાં ગોઠવીને લખવાનો છે. હવે તમારે વિસ્તાર તો આ માહિતીનો વિસ્તાર કેટલો છે વિદ્યાર્થી મિત્રો. વિસ્તાર કઈ રીતે મળે તો વિસ્તારનું સૂત્ર કે સૌથી ઊંચી
ઊંચાઈ ધરાવતી, શું કીધું? સૌથી ઊંચી ઊંચાઈમાંથી સૌથી ઓછી ઊંચાઈ માઇનસ કરો. તો સૌથી વધુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 151 છે. એમાંથી માઇનસ કરો તો કેટલી આવશે? સૌથી ઓછી ઊંચાઈ કેટલી છે? 128. તો 151 માંથી 28 માઇનસ કરો તો કેટલી આવે વિદ્યાર્થી મિત્રો? 23 સેમી આવે. બરાબર. ચોથો પ્રશ્ન છે 9માની અંદર, છોકરીઓની સરેરાશ ઊંચાઈ કેટલી છે? તો છોકરીઓની સરેરાશ ઊંચાઈ એટલે બધી છોકરીની ઊંચાઈનો સરવાળો. બરાબર, એટલે જે છોકરીઓની ઊંચાઈનો સરવાળો અને છોકરીઓની સંખ્યા, છેદમાં શું આવશે? છોકરીઓની સંખ્યા. તો આપણે રકમમાં લખેલી હતી પહેલાં 128 + 132 + 135 + 139 + 141 + 143 + 146 + 149 +150 અને +151. છેદમાં છોકરીઓની કુલ સંખ્યા રકમમાં કેટલી છોકરીઓ કીધી હતી? તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો છેદમાં છોકરીઓની સંખ્યા કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 10. તો આનું ટોટલ કરીએ તો આપણે કેટલું મળ્યું છે? 1414 મળ્યું છે. અને છેદમાં 10 છે તો તમને ખબર જ છે કે પોઈન્ટ કાઢવા માટે જો 10 છે તો આપણે એક પોઈન્ટ કાપી નાખીએ તો શું આવે વિદ્યાર્થી મિત્રો? 1414 ને 10 વડે ભાગો તો તમારો આન્સર આવે 141.4 સેન્ટીમીટર આવે. બરાબર. હવે કોઈને ભાગાકાર ના આવડતો હોય તો તમે અહીંયા શીખી શકો છો. 1414 ભાગ્યા 10. 1414 ભાગ્યા 10. તો સૌપ્રથમ 10 એકા 10, 14 માંથી 10 જાય તો 4, ઉપરથી ઉતારવાનો 1. બરાબર. 10 ચોકું 40, 40 41 માંથી 40 જાય તો કેટલા વધે? 1. બરાબર. 1 વધ્યા વિદ્યાર્થી મિત્રો. ઉપરથી શું ઉતારવાનું આપણે? તો કે જે ઉપરથી ઉતારવાના 4. 10 એકું 10, 14 માંથી 10 જાય તો 4 વધ્યા. પાછા 0 લગાવો, પાછો અહીંયા પોઈન્ટ લગાવો એટલે 10 ચોકું 40, 40 માંથી 40 જાય તો શું થઈ જાય? 0 થઈ જશે. તો આવી રીતે તમે ભાગાકાર કરી શકો છો. નહીંતર શું કરવાનું? 1414 હોય તો 10 હોય તો તમારે એક પોઈન્ટ કાપી નાખવાનો એટલે 141.4 સેમી આવે. કેટલી છોકરીઓની ઊંચાઈ સરેરાશ ઊંચાઈ કરતાં વધુ છે? તમને શું પૂછ્યું છે? કેટલી છોકરીની ઊંચાઈ સરાસરીની ઊંચાઈ કરતાં વધુ છે? સરાસરીનો આન્સર શું આવે? તો 141.4. તો એનાથી વધુ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ 143 એટલે 1, 146 એટલે 2, 149 એટલે 3, 150 એટલે 4, 151 એટલે 5. એટલે 143 થી 151માં કેટલી સંખ્યા આવે છે છોકરીઓની? 5. તો અહીંયા જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 5 જવાબ આવશે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. અને આવી જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.